ફાઇનલી આપણે પાટણથી હવે જવા નીકળી પડે બસમાં એસી જઈ તમે જોઈ શકો છો પાછળ પાટણ તમે જોઈ શકો છો કંઈક સવારે મતલબ કે સવારનો ટાઈમે કંઈક આટલી પબ્લિક હોય તો ફાઇનલી આપણે હારી જવા રવાના થઈ જઈએ. તમે જોઈ શકો છો પાછળનું લોકેશન તે ટાઈપનું મતલબ કે અહીંયાથી આપણે યુટર્ન મારશું અને હારીજવાળા રોડ પર ચડી જઈશું. પેલા તો મિત્રો અહીંયા તમને પાણી આવતું હોય બતાવું તો કેવું પાણી આવે. દિલ્હી તો નહીં પણ અત્યારે આવે છે તો બપોરે પટી જાય કોઈ ખબર નહીં. તમે જોઈ શકો છો મિત્રો મતલબ કે સામે કઈ કયા ટાઈપનું પાણી આવે. સવારે આજે એક બીજી ગાડી સ્ટેપમાં જવા દેવાની તો એની પાછળ ટોચન મારી અને આલી અને એના બીજી ગાડી હટાવીએ તો અરે આપણા મતલબ કે આપણે ઊંઝામાં જ આપવાની બસ પહોંચી દીધી છે પાછળ. તો વ્લોગમાં બતાવી રહેજો મિત્રો કન્ટિન્યુ અને જોઈ શકો છો મિત્રો કહો બસ આપણે લઈને તમે જોઈ શકો છો કેનાલ ઉપર આવ્યા છીએ આપણે. તમે જોઈ શકો છો મતલબ કે બધા માણસો હોય અને કેનાલની આજુબાજુનો વિસ્તાર આવો કેનાલથી આપણે ઉતરી જઈએ. મિત્રો આવું રસ્તામાં જોવાલાયક વસ્તુ હોય ને એ તમને બતાવી દઈએ હું બતાવવા લાયક વસ્તુ તમારે બતાવતો રહ્યું મિત્રો. ના રે મિત્રો એકદમ બાવળિયા આવ્યા બધા આગળનું લોકેશન તમે જોઈ શકો છો મિત્રો. બજાર ટાઈપ વિસ્તારમાં આવી તમે જોઈ શકો બતાવી દઈએ અને બજાર ટાઈપ હોય એટલે પાછળ બસ વધેલી એટલે બધાનું રિએક્શન કંઈક અલગ હશે. મિત્રો તો જોવામાં મિત્રો કોમેન્ટ કરજો કોઈને આવડતું હોય તો જોઈ લે મિત્રો. મિત્રો ચુડલ માતા મંદિરનું મતલબ કે બોર્ડ આવી ગયું પણ આપણો ઘણા ટાઈમથી જવું પણ જવાનો મેળ જ આવતો નહીં. હા મિત્રો જાણો પણ જવા હોય તાનો બ્લોગ તો બનાવવાનો છે કાયદેસર. તમે જોઈ શકો છો સામે ધજા દેખાય ને મિત્રો તે મતલબ ચુડલ માતા મંદિરની સામે ધજા દેખાય ને તે મિત્રો તો ત્યાં મંદિર આવેલું છે મિત્રો મતલબ કે ચુડલ માતાનું અને એક શંકર ભગવાનની પણ પ્રતિમા મૂર્તિ તમે એ પણ જોઈ શકો છો સામે જોઈ લો. તો મિત્રો જાણે પણ મેળાવે તાણે આપણે જવાનું જ છે ત્યાં જોઈ શકો છો મિત્રો કઈ આ ટાઈપનું સામે ધજાવા રહીને ચુડલ માતાનું મંદિર હશે. મસ્ત મંદિર આવ્યું સામે તમે જોઈ શકો છો કેટલું મસ્ત ક્લિયરિટી સાથે દેખાય મંદિર મિત્રો. મતલબ કે કયા માતાજીનું મંદિર એ તો ખબર નહીં પણ મસ્ત મંદિર મિત્રો. ફાઇનલી પાટણમાં એન્ટર જોઈ શકો છો લીધીને આપણે પાછળ જઈએ પાટણમાં. ફાઇનલી જો એન્ટ્રી કરીને વરસાદ ચાલુ થઈ ગયો હવે તમે જોઈ શકો છો મતલબ કે વરસાદ ચાલુ થઈ ગયો પાટણમાં આપણે એન્ટ્રી પણ લઈ લીધી. પાટણ આ બધું મિક્સમાં મતલબ કે બધું આવી જઈએ તમે જોઈ શકો છો મિત્રો. મતલબ કે પુલ ઉપર ચડવાવાળો રસ્તો આવી ગયો એટલે મતલબ કે હવે આપણે પુલના ઉપર થઈને ચડવાનું બસ લઈ તો મિત્રો એટલે રસ્તો મતલબ કે આવી ગયો પુલ ઉપર થઈને જવાનું મિત્રો જોઈ ધીરે ધીરે બસ પુલ ઉપર ચડી રહી આપણે. સામે વિદ્યુત બોર્ડ મતલબ કે પાટણનો શકો છો મિત્રો. અહીંયાથી મિત્રો મતલબ મસ્ત વ્યૂઝ આવે છે તમને એ બતાવું મિત્રો. તમે અહીંયાથી નીચેનો વ્યૂઝ તમે જોઈ શકો છો
મતલબ કે તમે વસ્તુનું મતલબ કે તમે જોશો ને મિત્રો તો તમને મતલબ કે સોલર લાઇટ જ જોવા મળશે. સોલરનો ઉપયોગ મતલબ કે બહુ વધુ ઉપયોગમાં વધુ પ્રમાણમાં બધા સોલર જ છે મિત્રો. તમે જોઈ શકો છો બધા મતલબ કે વધુમાં વધુ પ્રમાણ સોલરનો ઉપયોગ કરી રહ્યા છે મિત્રો અહીંયા. તો સરસ છે મિત્રો. એને મિત્રો કોઈ ટાઈપનું આખું ઉપરથી દેખાય તમે મિત્રો થોડા ઉપર જશો એટલે થોડું વધારે મસ્ત દેખાય. ત્યાં સુધી તમે ચેનલને લાઈક ને શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. ના કરી દો જલ્દીથી. આપણે રેલવે ઉપર આવી ગયા મિત્રો. આપણે મતલબ કે નીચે લેન્ડિંગ કરી રહ્યા મિત્રો આપણે. તો આપણો વિડીયો અહીંયા મતલબ કે કટ કરીએ. ફાઇનલી પાટણ પહોંચી જઈએ. તમે જોઈ શકો છો પેલી બાજુ પાટણ બોર્ડ આવી ગયું. પાટણમાં આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. કન્ટિન્યુ સુધી બન્યા રહેજો મિત્રો. ફાઇનલી ઊંઝા આપણો વર્કશોપમાં પહોંચી જઈએ. અહીંયા ઊભી રાખીએ. સ્ક્રેપની ગાડી એટલે મૂકી જ દેવાની મિત્રો. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો આપણે રિટર્ન થઈ જઈએ ને. આવા રિટર્નની સ્પીડ તમે જોઈ શકો છો. હાલ આપણે અહીંયાથી આપણે ઘરે જતા રહો બારે બાર. જવાબ મતલબ કે બસ મૂકી દીધી. આપણે બાર ગયા. જય માતાજી મિત્રો. હવે આપણો આરે વાયર આવી ગયો પણ ખબર છે ને. તો હવે આપણે બ્લોગને એન્ડ કરીએ અને આપણું કોમ આગળ ચાલુ કરી દઈએ. તેથી પંખા બધીને આપણે રેડી કરી દઈએ. તો મિત્રો એના માટે તમે હવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો આપણી યુટ્યુબ ચેનલના. જય માતાજી મિત્રો.